એના પછી એમની જે પ્રેસ કોન્ફરન્સ હતી એમાં પત્રકારોએ સવાલ પૂછવાની શરૂઆત કરી. તો પછી થયું શું? એ જ થયું, પત્રકાર પરિષદ છોડીને નીકળી ગયા. મેયર બેન પણ ત્યાં હતા. મેયર મેડમને પણ જ્યારે પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા ત્યારે એ પણ ત્યાંથી નીકળી ગયા. એક પોલીસ કર્મીની એક્ટિવા પર બેસીને પોતે નીકળી ગયા. આવું જ થઈ રહ્યું છે. જવાબ નથી આપતા. જવાબ આપવા જોઈએ. શું કામ જવાબ આપવાથી ડરવું જોઈએ? મેયરે તો કંઈ ખોટું કર્યું નથી ને. રામ મોકરિયા, પરસોત્તમ રૂપાલા, કોઈ પણ નેતાઓ વ્યક્તિગત રીતે તો કંઈ ખોટું નથી કર્યું ને. તો અગર જો તેમણે ખોટું કંઈ નથી કર્યું તો શું કામ જવાબ ના આપે? જવાબ આપવા જ જોઈએ. એમને કહેવું જોઈએ કે હા, આ વસ્તુ ખોટી થઈ છે અને અમે એની માટે થઈને લડીશું, અમે પ્રજાની સાથે ઊભા છીએ. પરંતુ જ્યારે નેતાઓ આવી રીતે પત્રકાર પરિષદોમાંથી કે પત્રકારોના સવાલોથી જવાબ આપતી વખતે ભાગે છે તો ત્યારે પ્રજાને પ્રશ્ન થાય છે કે કેમ આવું? કારણ કે નેતા તેઓ છે એટલા માટે પ્રજા એમની પાસે જવાબ માંગશે. પત્રકારો પણ એમની પાસે જ પ્રશ્નો પૂછશે. બીજા લોકોને પૂછીને શું કરશે? પ્રજાના પ્રતિનિધિ તો એ જ છે ને. એટલા માટે આશા રાખીએ છીએ કે એમાં હવે થોડુંક ધ્યાન આપે.